ओम 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 परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चेतगण, परमाकाश, केवल अनंत शुद्ध तेजगण, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध, राउंड 43मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव
की जय। ओम श्री परमात्मने नमः। સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ પાના નંબર 1302 1302 સર્ગ 53મો ઘટ પટાદિક બ્રહ્મરૂપ છે. આ 53માં સર્ગમાં પરસ્પર એકબીજામાં ભેદવાળો અને અધ્યારોપ દ્રષ્ટિ વડે દેખાતા સર્વ સંકલ્પમય પદાર્થોનો ત્વમ પ્રત્યય આદિના અર્થરૂપ ભાવ પણ બ્રહ્મ જ છે એ વિશે વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, હે બ્રહ્મન, સ્મૃતિના વિષયમાં સ્મૃતિ વિષયપણું રહ્યું છે, કાળમાં કાળપણું રહ્યું છે, આકાશમાં આકાશપણું રહ્યું છે, જડમાં જડપણું રહ્યું છે, વાયુમાં વાયુપણું રહ્યું છે, વર્તમાનમાં વર્તમાનપણું રહ્યું છે, ભવિષ્યમાં ભવિષ્યપણું રહ્યું છે, ચંચળમાં ચંચળપણું રહ્યું છે, સાકારમાં સાકારપણું રહ્યું છે, ભિન્નમાં ભિન્નપણું રહ્યું છે, અનંતમાં અનંતપણું રહ્યું છે, દ્રશ્યમાં દ્રશ્યપણું રહ્યું છે અને સૃષ્ટિમાં સૃષ્ટિપણું રહ્યું છે. આમ સર્વ વસ્તુમાં બીજાથી તેનું જુદાપણું બતાવનાર જાતિ આદિ અસાધારણ ભાવ રહેલ છે. આ જે રીતે મારા સમજવામાં આવે તે રીતે ક્રમે કરી આપ મને કહી બતાવો. હે વક્તાઓમાં શ્રેષ્ઠ, મારા જેવા અલ્પબોધવાળા પુરુષોને ઠેઠ મૂળથી માંડી પ્રતિપાદન કરીને જ સમજણ પાડી શકાય છે. વસિષ્ઠ બોલ્યા, એ સર્વ અનંત મહાચિદાકાશ રૂપ જ છે અને તે કેવળ ચૈતન્ય સ્વરૂપ કહેવાય છે. એમાં કશું પણ દ્રશ્ય નથી. તે કેવળ શુદ્ધ ચૈતન્ય છે, શાંત છે, એક છે અને સદાકાળ એક સરખી સ્થિતિમાં જ રહે છે. જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનો પણ અંત લાવનારો મહાપ્રલય આવીને ઊભો રહે છે અને નામ તથા રૂપ એ બંને તિરોભાવને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે એ શુદ્ધ ચૈતન્ય તત્વ જ અવશેષ રહે છે. તેથી સર્વના તત્વરૂપ અને સારરૂપ એ જ વસ્તુ છે. તેની અંદર સૃષ્ટિ ઉત્પન્ન થવાનું કશું કારણ જ સંભવતું નથી. આકાર, બીજ, માયા, મોહ, ભ્રમ આદિ કચરો એ શુદ્ધ તત્વમાં સંભવિત જ નથી. કેવળ શાંત, અતિ સ્વચ્છ, આદિ અંત વિનાનું એક જ સત્ય તત્વ છે અને તેની પાસે આકાશ પણ પાષાણના જેવું સ્થૂળ છે. જ્યારે એ તત્વ ચૈતન્ય રૂપે હોય છે ત્યારે સર્વના અધિષ્ઠાન હોવાથી તે નથી એમ કહી શકાતું નથી. જ્યારે તે માયા, મોહ, ભ્રમ, આકાર આદિ મેલ વિનાનું શાંત અને શુદ્ધ હોય છે ત્યારે તે આવી તરહનું છે એમ વર્ણવી શકાતું નથી. આકાશમાં ઉગેલા અને ઝાડની ટોચે રહેલા ચંદ્રને જોવા માટે આત્મ ચૈતન્ય એક પળવારમાં સેંકડો જોજન દૂર જાય છે. ત્યારે તે આત્મ ચૈતન્યના મધ્ય ભાગમાં જે નિર્વિષય રૂપ જોવામાં આવે છે તે જ એ પરમપદ રૂપ તત્વનું સ્વરૂપ છે. અર્ધરાત્રિ સુધીની ગાઢ નિદ્રા પછી જાગ્રત થયેલા, સર્વ પ્રકારના વિચાર માત્રથી રહિત થયેલા અને સુખ દુઃખથી રહિત થયેલા અને શાંતપણે સમાધિમાં આરૂઢ થયેલા તત્વવેત્તા પુરુષના ચિત્તનું જે સંકલ્પ રહિત શેષ રૂપ બહારના તેમજ અંદરના સર્વ વિષયો તથા વાસનાઓ સંબંધી ભ્રાંતિ શમી જતા રહે છે તે જ એ પરમપદરૂપ તત્વનું સ્વરૂપ છે. ઘાસ, વેલાઓ અને અંકુરો ઇત્યાદિ સર્વ પદાર્થોની ઉત્પત્તિ થતાં તેની સાથે પ્રકટ થયેલ જે કાંઈ સત્તા સામાન્ય સર્વત્ર રહેલ છે તે જ એ પરમપદ રૂપ તત્વનું સ્વરૂપ છે. તે પરમપદમાં જગતનું જે સ્પષ્ટ રૂપ દેખાય છે તે કારણ, આકાર અને નાના પ્રકારના ભેદવાળું હોય એમ લાગે છે, પરંતુ તેનું કોઈ કારણ નથી. એટલે તે જગત છે પણ નહીં, તેમ થયું પણ નથી અને તેથી તેનામાં આકાર, વિકાર અને ભેદભાવ પણ સંભવતા નથી. આમ જે વિના કારણે જ સ્વપ્ન આદિની પેઠે દેખાતું હોય તેની સત્તા જ સંભવતી નથી. આ વાત સર્વને પોતાની મેળે જ નિત્ય અનુભવવામાં આવે છે તો તેને નિષેધ કરવાને કોણ શક્તિમાન છે? જગતનું કારણ આદિ અંત વિનાનું
અને સાવ શૂન્ય અને સાવ ભ્રાંતિ શૂન્ય અને સંભવતું જ નથી. જગતનું કારણ આદિ અંત વિનાનું, સાવ ભ્રાંતિ શૂન્ય અને સંભવતું જ નથી, તેમજ તે નિરવયવ છે. બ્રહ્મ આ સાવયવ દ્રશ્યરૂપ જગતનું કારણ ઘટી શકતું નથી, કેમ કે જગત બ્રહ્મરૂપ નથી. આથી બ્રહ્મની અંદર જે કાંઈ એ જગતનું રૂપ ભાસે છે તે ચિદાકાશ રૂપ બ્રહ્મ પોતે જ વિવર્ત ભાવથી તેવે રૂપે થઈ રહેલ ભાસે છે. આમ જગત વિવર્ત રૂપે ચૈતન્ય બ્રહ્મરૂપ છે એમ સિદ્ધ થાય છે. એટલે તેની અંદર ઉપરથી જોતા દેખવામાં આવતા ઘટપટ આદિ આકારો જાણે ભ્રાંતિ વડે જ અનુભવમાં આવતા હોય એમ સિદ્ધ થાય છે. બાકી બ્રહ્મ તો સર્વરૂપ છે, શાંત છે, એક ચૈતન્ય રૂપ જ છે, અજન્મા છે, શાંત છે, દ્વૈત તથા એકત્વ આદિ ભાવથી રહિત છે અને નિર્વિકાર છે. પૂર્ણ બ્રહ્મમાંથી જ આ જગત પૂર્ણ બ્રહ્મ રૂપે જ સર્વત્ર ફેલાઈ રહ્યું છે. પૂર્ણ બ્રહ્મમાં તે પૂર્ણ બ્રહ્મ રૂપે જ પ્રકાશ્યા કરે છે. પૂર્ણ બ્રહ્મ રૂપે જ તે ઉદય પામ્યું છે અને પૂર્ણ બ્રહ્મની અંદર તે પૂર્ણ રૂપે જ રહ્યું છે. એ બ્રહ્મ શાંત છે, વિષમ ભાવથી રહિત છે, ઉદય તથા અસ્તથી મુક્ત છે, નિરાકાર છે અને અજન્મા છે. તે આકાશના જેવું નિર્મળ છે, એકરૂપ છે, સર્વરૂપ છે, સદરૂપ છે અને અસદરૂપ પણ છે. તે નિર્વાણ રૂપ છે, આદિરૂપ છે અને તે જ ઉત્તમ જ્ઞાનરૂપ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નિર્વાણ વર્ણન નામનો સર્ગ 53મો સમાપ્ત. સર્ગ 54મો. સર્વ પદાર્થો ચૈતન્ય સ્વરૂપ છે. આ 54મા સર્ગમાં સર્વ વસ્તુ પોતાના સ્વભાવની અંદર રહેલ છે અને સ્વભાવ વડે ક્રિયા અને ભેદ થાય છે. એ સ્વભાવ બ્રહ્મરૂપ હોવાથી સર્વ નિર્વિકાર અદ્વૈત ચિન્માત્ર છે એ કહેવાશે. વસિષ્ઠ બોલ્યા, જગતને તત્વદ્રષ્ટિ વડે જોતા તે આકાશના જેવું સ્વચ્છ અને ભેદરૂપી કલંક વિનાનું છે અને બ્રહ્મ પોતે જ ચિદાકાશની અંદર પોતાના સ્વરૂપમાં ઘટત્વ પટત્વ આદિ ભાવરૂપે પણ થઈ રહેલ છે. એવી રીતે ચિદાકાશ જ ચિદાકાશની અંદર નાના પ્રકારે વિવર્ત રૂપથી ભાસી રહ્યું છે અને જગત શબ્દના તથા ઘટપટ આદિ શબ્દના અર્થરૂપ પણ તે જ છે. વસ્તુતઃ તો એ જન્મ આદિ વિકારથી રહિત છે. તમે, હું અને જગત વગેરે શબ્દોના અર્થરૂપ બ્રહ્મ પોતે જ બ્રહ્મને વિશે શાંત તથા સમતાથી રહેલું ભાસે છે, પરંતુ વસ્તુતઃ તો તેમ છે જ નહીં. આ સર્વ જગત સમુદ્ર, પર્વત, મેઘ અને પૃથ્વી આદિ વિકારવાળું દેખાય છે, છતાં તે કાષ્ઠના મૌનના જેવું શાંત તથા જન્મ આદિ વિકાર વિનાના બ્રહ્મ રૂપે જ રહ્યું છે. એવી રીતે દ્રશ્યનો જે દ્રષ્ટા છે તેને પણ દ્રશ્યના સંબંધથી જુદો પાડી વિવેક વડે વિચારવામાં આવે એટલે તે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં જ રહ્યો છે. આમ તે દ્રષ્ટા પણ રહેતો નથી, તેમજ તે કર્તા જણાતો હોવા છતાં પણ કર્તવ્યના અભાવને લીધે અને કારણના પણ અભાવને લીધે વસ્તુતઃ અકર્તા જ છે. આ પ્રમાણે સર્વ બાબતમાં સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચાર કરીએ તો દ્રષ્ટાપણું પણ નથી, કર્તાપણું પણ નથી, ભોગતાપણું પણ નથી, જડપણું પણ નથી, શૂન્યપણું પણ નથી, પદાર્થોનું અસ્તિત્વ પણ નથી અને સર્વ આકાશરૂપ છે એમ પણ નથી, પરંતુ જન્મ આદિ વિકાર વિનાનું સર્વવ્યાપી, શાંત, અનાદિ અનંત અને એક સત્ય તત્વ છે. તે સત્ય તત્વ શિલાના ગર્ભની પેઠે સર્વત્ર ચૈતન્ય રૂપે એક રસ થઈ રહેલું છે. વિધિ તથા નિષેધ એ બંનેનું જે એક જ અધિષ્ઠાન છે તે જ વિવર્ત રૂપે આ સર્વને આકારે ફેલાઈ રહેલું ભાસે છે. જેમ અનેક તરંગોના સમૂહ જળરૂપ છે, તેમ જીવિત, મરણ, સત્ય, અસત્ય, શુભ અને અશુભ એ સર્વ એક ચિદાકાશ રૂપ જ છે અને તે ચિદાકાશ જન્મ આદિ વિકારોથી રહિત છે. એ એક જ તત્વ જીવભાવ રૂપે વિભાગને પામીને દ્રષ્ટાપણાને અને દ્રશ્યપણાને પ્રાપ્ત થઈ જાય છે. આ કલ્પાંતના સમયે અનુભવવામાં આવે છે. કરેક્શન. આ કલ્પાંતના સમયે અનુભવમાં આવે છે.
એ એક જ તત્વ જીવભાવ રૂપે વિભાગને પામીને દ્રષ્ટાપણાને અને દ્રશ્યપણાને પ્રાપ્ત થઈ જાય છે. આ કલ્પાંતના સમય અનુભવમાં આવે છે. આમ પરમ ચિદાકાશની અંદર આ જગત સ્વપ્નનગરની પેઠે ભાસે છે. નિષ્પ્રપંચ એવું બ્રહ્મ જ જીવ રૂપે વિભાગને પ્રાપ્ત થતાં આ જગતને આકારે થઈ રહ્યું છે. માટે સર્વને આકારે દેખવામાં આવતું જગત પ્રથમ જેવું નિષ્પ્રપંચ બ્રહ્મરૂપ હતું તેવું જ સદાકાળ છે એમ તમે સમજો. શાખાના ઉપરના પ્રદેશમાં આકાશની અંદર રહેલા ચંદ્રમાને જોવા જતાં આત્મ ચૈતન્ય જ્યારે ચાક્ષુષ વૃત્તિ દ્વારા ચંદ્ર સુધીના પ્રદેશમાં પહોંચી જાય ત્યારે વચમાં તેનું જે શુદ્ધ નિર્વિષય રૂપ છે તે જ રૂપ અત્યંત શાંત અને નિર્વિકાર એવા ચિદાકાશની અંદર રહેલું છે. જેમ જળ તરંગ આદિ રૂપે થઈ રહે છે તેમ ચિદાકાશ જ વિવર્ત ભાવથી જગતને રૂપે થઈ રહેલ છે. જે કાંઈ કાર્યરૂપ ઉદય પામતું જાય છે અને કારણ રૂપે જ થઈ રહેલ છે. કારણ રૂપે જે કાંઈ કાર્યરૂપ ઉદય પામતું જાય છે અને કારણ રૂપે જ થઈ રહેલ છે તેમજ જે કાર્યરૂપે પ્રકટ થતું નથી ને કારણ રૂપે જ રહેલ છે તે સર્વ એક પ્રદેશથી બીજા પ્રદેશમાં પ્રકટ થનારા આત્મ ચૈતન્યના નિર્વિષય રૂપથી ભિન્ન નથી. જેમ ગમે તેટલો પ્રયત્ન કરી શોધ કરો પણ સસલાનું શીંગડું મળે નહીં તેમ જગતનું કારણ પણ કેમેય મળતું નથી. જે વિના કારણ ભાસ્યા કરે છે તે ભ્રાંતિરૂપ છે. તેથી તે વસ્તુતઃ હોતું જ નથી. ભ્રાંતિ અસત્ય રૂપ છે. તેની સત્યતા શી રીતે કહી શકાય? કારણ વિના કયું કાર્ય ઉત્પન્ન થયેલું નજરે આવે છે? દાખલા તરીકે વંધ્યા સ્ત્રીનો અપુત્ર પતિ સ્વપ્નમાં પોતાના ઉત્તમ પુત્રને દેખે તે એક ભ્રમ જ છે અને તે સાવ મિથ્યા જ છે. તે જ પ્રમાણે કારણ વિના જે કાંઈ આ સર્વ પ્રપંચ રૂપે દેખાય છે તે દ્રષ્ટા ચૈતન્ય પોતે જ ભાસે છે. સર્વને રૂપે તે જ સંકલ્પનગર ગંધર્વનગર આદિની પેઠે વિવર્ત ભાવનાથી તેવે રૂપે થઈ રહેલ દેખાય છે. આત્મ ચૈતન્ય ક્ષણ માત્રમાં ચાક્ષુ વૃત્તિ દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં પહોંચે છે ત્યારે વચમાં તેનું જે નિર્વિષય રૂપ છે તે ચૈતન્ય તત્વનું વાસ્તવ સ્વરૂપ છે. તે પોતાના સ્વરૂપને છોડતું નથી અને સર્વ પદાર્થને આકારે વિવર્ત રૂપથી શોભી રહે છે. ચૈતન્ય સ્વરૂપ આત્મા વસ્તુતઃ આકાશથી પણ સૂક્ષ્મ છે અને તે જ વિવર્ત રૂપે પદાર્થોને આકારે દેખાય છે. આ બાબતમાં સ્વપ્નમાં દેખાતો મનથી કલ્પેલો પર્વત જ દ્રષ્ટાંતરૂપ છે. રામ બોલ્યા, હે મહારાજ, જેમ વડના બીજની અંદર ભાવિનું મહાન વટવૃક્ષ રહેલું જ છે તેમ પરમ સૂક્ષ્મ પરબ્રહ્મની અંદર સૃષ્ટિ શા માટે રહી નથી? વશિષ્ઠ બોલ્યા, જ્યાં બીજ હોય ત્યાં શાખા પોતાના રૂપને વિસ્તારે છે અને સહકારી કારણોનો પૃથ્વી જળ આદિનો સંયોગ થતાં તે ઉત્પન્ન થાય છે. જ્યારે સર્વ પ્રાણી માત્રનો અને પંચ મહાભૂત આદિનો પ્રલય થઈ જાય છે ત્યારે જેનાથી જગત ઉત્પન્ન થાય એવું આકારવાળું બીજ શું હોય અને તેનું સહકારી કારણ પણ શું હોય? પરબ્રહ્મ તો શાંત નિરવયવ છે, તેમાં વળી આકારની કલ્પના કેવી હોય? એ બ્રહ્મમાં એક પરમાણુપણાનો યોગ પણ સંભવતો નથી, તો પછી તેમાં બીજ ભાવ તો ક્યાંથી જ રહી શકે? આમ કારણરૂપ બીજ સત્ય અસત્યપણું સિદ્ધ કરવામાં એક હેતુરૂપ કહેવાય છે, પણ તેનો તો અસંભવ છે. તો જગતની સત્તા કેમ હોય? શા વડે હોય? શા કારણ માટે હોય? શામાં રહી શકે અને વળી કેવી હોય? હવે પરમ સૂક્ષ્મ પરબ્રહ્મની અંદર જ આ સ્થૂલ આકારવાળું જગત રહ્યું છે એ વાત પણ ઘટતી નથી, કેમ કે એક સરસવના કણની અંદર મેરુ રહેલો છે એવી કલ્પના કોઈ એક અજ્ઞાનીની જ હોય છે. જો બીજ હોય તો જ કાર્યકારણ ભાવની કલ્પના સંભવે છે, પણ જગતનું નિરાકારપણું સ્વીકારવામાં આવે તો પછી તેનું શું બીજ હોય? અને જન્યજનક ભાવનો કાર્યકારણ ભાવનો ક્રમ પણ પછી ક્યાં રહે? માટે જે પરમ તત્વ છે તે જ વિવર્ત રૂપે જગતને આકારે થઈ રહેલું છે. બાકી કશું ઉત્પન્ન થતું નથી અને કશાનો નાશ પણ થતો નથી. ચિદાકાશરૂપ આત્મા પોતાના ચિદાકાશરૂપી હૃદયની અંદર ચૈતન્યપણાથી જગતરૂપી ભ્રાંતિને દેખે છે. જો હૃદય અશુદ્ધ હોય તો એ ભ્રમ અશુદ્ધ જેવો જગત આદિ આકારવાળો દેખાય છે, પણ હૃદય શુદ્ધ હોય તો તેમાં એ ભ્રમ પણ શુદ્ધ દેખાય છે. એ જગતનું રૂપ ચિદાકાશ જ છે એમ ભાસે છે. જેમ પવનની અંદર ગતિ રહેલી છે તેમ એ જગત ચિદાકાશની અંદર આરોપિત રૂપે રહ્યું છે.
બાકી એ શુદ્ધ તત્વમાં સૃષ્ટિના નામરૂપની કશી પણ કલ્પના છે જ નહીં એમ અમને જણાય છે. જેમ આકાશની અંદર શૂન્યતા રહી છે તથા જેમ જળમાં દ્રવપણું રહ્યું છે તેમ આત્માની અંદર શુદ્ધ સૃષ્ટિ પોતાના વિવર્ત રૂપ રહી છે અને તે જાણે જુદી જ હોય તેવી દેખાય છે. અમારા મત પ્રમાણે પ્રકાશરૂપ શાંત અનાદિ અનંત અને સત્ય એવું બ્રહ્મ જ જગત રૂપે ફેલાઈ રહ્યું છે. જગત ઉદય પામતું નથી તેમ તેનો નાશ પણ થતો નથી. ચાક્ષુષ વૃત્તિ દ્વારા આત્મ ચૈતન્ય એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય ત્યારે વચમાં જે કાંઈ નિર્વિષય રૂપ રહે છે તે જ વિશાળ આકાશની અંદર જાણે જગતરૂપ થઈ રહેલું હોય તેવું દેખાય છે. જેમ પવનમાં ચલન શક્તિ રહી છે, જેમ જળમાં દ્રવપણું રહ્યું છે અને જેમ આકાશમાં શૂન્યતા રહી છે, તેમ અભિન્ન રૂપે બીજી વસ્તુના સંબંધ વિનાનું અસંગ અને અદ્વિતીય એવું આ જગત પણ આત્માની અંદર વિવર્ત ભાવથી ભાસી રહ્યું છે. આ જગત પોતાના વાસ્તવ સ્વસ્વરૂપ ચિદાત્મામાં જ રહ્યું છે, તેથી તે ચિદાકાશ રૂપ જ છે. સ્વરૂપ રૂપને બદલે સ્વસ્વરૂપ. આ જગત પોતાના વાસ્તવ સ્વરૂપ રૂપે એની જગ્યાએ સ્વસ્વરૂપે. આ જગત પોતાના વાસ્તવ સ્વસ્વરૂપ ચિદાત્મામાં રહ્યું છે, તેથી તે ચિદાકાશ રૂપ જ છે એમ નિશ્ચય થાય છે. આરોપિત રૂપે તે શૂન્યતાને પ્રાપ્ત થાય છે, તેથી તે પ્રસિદ્ધ આકાશરૂપ નથી એમ કહી શકાતું નથી, કેમ કે એ આકાશરૂપ સૂર્યથી રહિત અને અસ્તોદય વિનાનું ક્યાં પ્રસિદ્ધ છે. આ સર્વ દ્રશ્ય વર્ગ ચિદાત્માનું જ એક રૂપ છે. આમ તે ચૈતન્ય સ્વરૂપ છે, તેથી ચિદાત્માથી જુદું નથી. માટે તમે પણ સર્વ દ્રશ્ય કલ્પનાથી રહિત થઈ જાઓ અને ચિદાકાશ રૂપ જ થઈને રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો અદ્વૈતૈક્ય પ્રતિપાદન નામનો સર્ગ 54મો સમાપ્ત. સર્ગ 55 જગત બ્રહ્મરૂપ છે. આ 55મા સર્ગમાં ચિદાત્મા પોતાના સ્વરૂપને બીજા પ્રકારે જગતના આકારે ભાવના કરવાથી જગત રૂપે થઈ રહેલ દેખે છે અને જગતની જે જો અનન્ય રૂપે ભાવના કરે તો તેને પોતા રૂપે જ દેખે છે, જેથી જગત બ્રહ્મરૂપ જ છે તે કહેવાશે. વસિષ્ઠ બોલ્યા, ભાવ અને અભાવ, ગ્રહણ અને ત્યાગ, સ્થૂલ અને સૂક્ષ્મ, ચર અને અચર એ સર્વ પ્રથમ સૃષ્ટિના આદિકાળમાં કશું પણ કારણ ન હોવાથી ઉત્પન્ન જ થયેલ નથી. નિરાકાર ચૈતન્ય ધાતુ પોતાના આત્મારૂપ છે. જેમ બીજ વૃક્ષના કારણરૂપ છે, તેમ તે કોઈ દિવસ આ સાકાર જગતના કારણરૂપ હોઈ શકે નહીં. સર્વરૂપે થઈ રહેલ ચિદાત્મારૂપી ધાતુ ભાવનાને લીધે પોતાના આત્માની અંદર પોતાના સ્વરૂપને જગત રૂપે અનુભવે છે. આકાશના જેવી અસંગ અને નિર્વિકાર ચૈતન્ય ધાતુ જેવી જેવી દ્રઢ ભાવના કરે છે, તેવી તેવી ભાવનાને અનુકૂળ જ સૃષ્ટિ તેના જોવામાં આવે છે. જેમ મદિરા આદિ વડે મત્ત થઈ ગયેલો પુરુષ પોતાની મેળે જ પ્રતાપ વડે જણાઈ આવે છે, તેમ એ સૃષ્ટિ પણ પોતાની ભાવના પ્રમાણે ખડી થઈ ગયેલી જણાય છે. જ્યારે આ સર્વ ઉત્પન્ન જ થયેલ નથી અને સાવ છે જ નહીં છતાં પણ દેખાય છે, ત્યારે તો નિર્વિકાર શાંત બ્રહ્મ જ એ અસત્ય પ્રપંચના જેવું વિવર્ત રૂપે થઈ રહ્યું છે એમ તમે સમજો. જળમાં જેમ દ્રવપણું રહ્યું છે તેમ ચિદાકાશમાં ચિદાકાશ જ રહ્યું છે. ચિત્ત સત્તાને લીધે તેમાં જગતનો અધ્યાસ થાય છે, એટલે તે જગતના આકારે ખડું થઈ રહેલું દેખાય છે. આથી જગત બ્રહ્મરૂપ ચિદાકાશ રૂપ જ છે અને બ્રહ્મે જ તેને બનાવેલું છે. જેમ સ્વપ્નની અંદર અંતરાત્મા રૂપી નિર્મળ ચિદાકાશ જ સ્વપ્ન સૃષ્ટિ રૂપે ઉદય પામે છે અને જેમ કાચ રોગ વડે દૂષિત નેત્રવાળા પુરુષને આકાશની અંદર મોવાળા મચ્છર આદિના જેવા આકારો ખડા થઈ જઈ જોવામાં આવે છે, તેમ વિચિત્ર પ્રકારના આરંભવાળી આ સૃષ્ટિ પણ સૃષ્ટિ રૂપે ભાવના કરાયેલા ચિદાકાશની અંદર ખડી થઈ ગયેલી દેખાય છે. જેમ કાચ રોગ વડે દૂષિત નેત્રવાળા પુરુષને આકાશની અંદર મોવાળા મચ્છર આદિ આકારો જોવામાં આવે છે અને જેમ સ્વપ્નમાં સ્વપ્ન સૃષ્ટિ જોવામાં આવે છે એ બંને આભાસ માત્ર છે, તેમ આ જાગ્રત સૃષ્ટિ પણ કેવળ આભાસ માત્ર છે. બાકી નિષ્પ્રપંચ ચિદાકાશ જ વિવર્ત ભાવથી તે રૂપે થઈ રહેલ છે. આદિ સૃષ્ટિમાં ચિદાત્માનું જે સ્વપ્ન છે તે જાગ્રત કહેવાય છે અને રાત્રિએ જે સ્વપ્ન આવે છે તેને સ્વપ્ન કહેવામાં આવે છે. જેમ નદીઓના તરંગોની રેખા અગાઉ અનાદિકાળથી જેવી છે તેવી જ હમણાં પણ દેખાય છે, તેમ પદાર્થોની રચના પણ
પૂર્વકાળથી જેવી ચાલી આવે છે તેવી જ હમણાં પણ રૂઢ થઈ ગયેલી જોવામાં આવે છે. જેમ નદીનું જળ જ તરંગોની શોભાની રચના રૂપે થઈ રહે છે. કરેક્શન. જેમ નદીનું જળ જ તરંગોની શોભાની રચના રૂપે જેમ નદીનું જળ જ તરંગોની શોભાની રચના રૂપે થઈ રહે છે, તેમ ચિદાકાશમાં ચૈતન્યરૂપ બીજની સત્તા જ અંદર સૃષ્ટિભાવને પ્રાપ્ત થઈ રહેલ છે. જો મરી ગયેલા જીવનો અત્યંત નાશ થતો હોય તો તે નિદ્રાના જેવું એક મહાસુખ છે. જો કદાચિત મરી ગયા પછી દુષ્કર્મ સંબંધી નરક આદિ ફળ ભોગવવાનો ભય રહેતો હોય તો એ ભય તો આલોકમાં અને પરલોકમાં બંનેમાં સરખી રીતે જ રહેલો છે. માટે મરણ અને જન્મ એ બંને સર્વને સરખું સુખ આપનાર છે અને તે બધા બ્રહ્મસત્તા વડે જ સત્તાવાળા હોવાથી બ્રહ્મમય છે. આથી ભલે જન્મ થાઓ કે ભલે મરણ થાઓ તેમાં કશી ચિંતા નથી, કેમ કે એ બંનેની સૂક્ષ્મ રૂપે સ્થિતિ થવારૂપી સત્તા સ્વાભાવિક બ્રહ્મ સુખમય જ છે. આવા વિચારો વડે જે પુરુષનું ચિત્ત અંદર શાંત થયું હોય છે તે જ શીતળતાવાળો કહેવાય છે. સર્વ દ્રશ્યનો અભાવ થતાં ચૈતન્ય સત્તાની જે સ્થિતિ અવશેષ રહે છે તે સ્થિતિમાં મહાશય પુરુષો એક રૂપતાથી રહેલા હોય છે, માટે તે મુક્ત કહેવામાં આવે છે. જ્ઞાન વડે સર્વ દ્રશ્યનો અત્યંત અભાવ જણાયા પછી પરબ્રહ્મની સત્તા વડે સૃષ્ટિ અધિષ્ઠાન રૂપે ભલે સત્ય હો અથવા આરોપિત રૂપે ભલે અસત્ય હો, પરંતુ એ દ્રશ્યનું જ્ઞાન દ્રશ્ય ભાવથી રહિત થઈ ગયા પછી માત્ર નિર્વિષય ચૈતન્ય રૂપે જ ઉદય પામે છે. જે તત્વ દ્રશ્યરૂપ પણ નથી, દ્રશ્યની અપેક્ષાવાળા દ્રષ્ટારૂપ પણ નથી, તેમજ પોતે ચૈતન્ય હોવાથી જડ વર્ગની પેઠે જે પરપ્રકાશ્ય પણ નથી, એવા નિત્ય તત્વની સાથે વિવેકી તત્વજ્ઞ પુરુષો એકતા પામેલા હોય છે અને વ્યવહારમાં પણ તેમની સ્થિતિ શાંત તથા નિર્વિકાર જ હોય છે. જેમ કાચ રોગવાળાને નેત્ર દોષને લીધે આકાશની અંદર મોવાળા મચ્છર આદિના જેવા આકાર દેખાય છે, તેમ અવિદ્યાને લીધે ચૈતન્ય તત્વની અંદર જે વિવર્ત રૂપે દેખાય છે તે જગત કહેવાય છે. બાકી અતિ સ્વચ્છ પરમ ચિદાકાશની અંદર બંધ મોક્ષની દ્રષ્ટિ હોય જ ક્યાંથી? આ જગત ચિદાકાશનું એક સ્ફુરણ માત્ર છે અને તે કેવળ સંકલ્પ રૂપે ખડું થઈ રહેલું છે. તેથી વસ્તુતઃ તે ચૈતન્ય છે. કોઈ દિવસ તે પૃથ્વી વગેરે રૂપવાળું થયું જ નથી. એ તત્વની અંદર દેશ પણ નથી, કાળ પણ નથી, દ્રવ્ય પણ નથી, ક્રિયા પણ નથી અને આકાશ પણ નથી. સત્ય તત્વ જ જાણે આભાસ રૂપે એ સર્વને આકારે થઈ રહેલું હોય એમ દેખાય છે, પણ વસ્તુતઃ તે કશું છે જ નહીં. જે તત્વ શૂન્ય નથી, અશૂન્ય પણ નથી, આકાશથી પણ અતિ સ્વચ્છ છે, સાકાર ભાસતા છતાં નિરાકાર છે, અસત્યરૂપ જણાતા છતાં અતિ પ્રકાશરૂપ છે, પરમાર્થરૂપ છે અને અતિ શુદ્ધ એક ચૈતન્ય રૂપ જ છે, તે જ સ્વપ્નનગરની પેઠે આ જગતના આકારે વિવર્ત ભાવથી ભાસે છે. ચિદાકાશની અંદર આરોપિત રૂપે જોવામાં આવતું જગત ઉપર જણાવેલી રીતિ પ્રમાણે તત્વદ્રષ્ટિ વડે જોવા જતાં શુદ્ધ ચૈતન્ય રૂપે જ પ્રસરી રહેલ છે અને ચૈતન્ય તત્વ જ સર્વત્ર વિસ્તરી રહ્યું છે. જેમ આકાશમાં શૂન્યપણું છે અને સમુદ્રમાં દ્રવપણું છે, તેમ આ જગત એ તત્વની અંદર અભિન્ન સત્તાથી રહેલું છે. બાકી ખરી રીતે તે નાના પ્રકારના ભેદોવાળું નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જગત પરમાર્થમયત્વ વર્ણન નામનો સર્ગ 55મો સમાપ્ત. સર્ગ 56મો સર્વ ચિદ્રૂપ છે તે દ્રઢ કરવાને પાષાણનું આખ્યાન. આ 56મા સર્ગમાં સર્વ ચૈતન્ય સ્વરૂપ છે એવો નિશ્ચય થતાં સર્વત્ર બધું ચૈતન્ય જ જણાય છે. આ વાતનું કારણ દ્રઢ કરવા માટે પાષાણાખ્યાન વિશે વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, ચિદાકાશની અંદર તેની સત્તાને લીધે સદાકાળ સર્વત્ર બધું સર્વથા સારી રીતે સંભવે છે અને જેમ આકાશમાં રહેલું શૂન્યપણું નીલ આદિ ભાવથી સર્વત્ર રહ્યા છતાં તેના સ્વરૂપને દૂષિત કરતું નથી, તેમ તે બ્રહ્મમાં રહ્યા છતાં બ્રહ્મના સ્વચ્છ સ્વરૂપને દૂષિત કરતું નથી.
જ્યાં જ્યાં ચૈતન્ય સત્તા છે ત્યાં ત્યાં સૃષ્ટિની શોભા ખડી થઈ જાય છે. આકાશમાં તથા પૃથ્વી આદિમાં સર્વત્ર ચૈતન્ય સત્તા જ રહેલી છે. સર્વ પદાર્થો ચૈતન્ય રૂપ હોવાથી ચૈતન્ય સત્તા વિનાનું કશું પણ કોઈ જગ્યાએ છે જ નહીં. જેમ સ્વપ્નમાં દેખાતા નગર આદિ અને શૈલ આદિ પદાર્થો ચૈતન્ય રૂપ અંતરાત્માનો જ એક વિવર્ત હોવાથી તેઓ પણ ચૈતન્ય રૂપ જ છે, તેમ આ જાગ્રત અવસ્થામાં જે પદાર્થો દેખવામાં આવે છે તે પણ ચૈતન્ય રૂપ તત્વનો જ એક વિવર્ત હોવાથી ચિદાકાશ રૂપ છે. હે રામચંદ્રજી, આ સંબંધમાં ભ્રાંતિરૂપી રોગને નિવૃત્ત કરવામાં ઉત્તમ રસાયણ તુલ્ય એવું એક વિચિત્ર પાષાણનું આખ્યાન પૂર્વે મારા જોવામાં આવેલું છે. તે આ ચાલતા પ્રસંગને લગતું છે. હું તે કહું છું, તમે તે સાંભળો. વિદિત વેદ્ય, જાણવાનું જેણે જાણી લીધેલ છે એવો હોવાથી પૂર્ણ ચિત્તવાળો થઈને મેં એક દિવસે ઘાટી ભ્રાંતિરૂપ આ લોક વ્યવહારનો ત્યાગ કરવાની ઈચ્છા કરી હું ધ્યાનમાં એકતાન થઈ ગયો. મેં ઇન્દ્રિયોને બહિર્મુખ કરનારા સ્વાભાવિક વેગને રોકી રાખ્યો. હું એકાંત સ્થાન મેળવવા માટે આતુર થઈ ગયો અને શાંત થઈ ગયો. પછી જુદી જુદી જાતની જગતની ક્ષણભંગુર ગતિઓ જોઈને હું કોઈ એક દેવાલયમાં બેસી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો. ઉપરથી રમણીય દેખાતી આ લોકની સ્થિતિ નીરસ જ છે. તે કોઈ દિવસ કોઈને કોઈ પણ ઉપાય વડે કે કોઈ પણ પ્રકારે કોઈ પણ દેશકાળમાં સુખ આપતી જ નથી એમ હું માનું છું. દ્રષ્ટાને, જીવને અનેક ઇષ્ટ અનિષ્ટ ફળ આપનારી આ દ્રશ્ય સંબંધી દ્રષ્ટિઓ તીવ્ર વેગથી ઉત્પન્ન થતા ખેદને લીધે મારા ચિત્તની અંદર ઉદ્વેગ ઉત્પન્ન કરે છે. આ સર્વ જે કાંઈ જોવામાં આવે છે અને જે જાણવામાં આવે છે તે શું છે અને હું પોતે પણ કોણ છું? એ સર્વ શાંત અને જન્મ આદિ વિકારથી રહિત પરમાકાશ છે. ચૈતન્ય માત્ર છે અને વિવર્ત વિનાનું છે. એ સર્વ શાંત અને જન્મ આદિ વિકારથી રહિત પરમાકાશ છે. ચૈતન્ય માત્ર છે અને વિવર્ત વિનાનું છે. આથી સર્વ મોટા સિદ્ધ લોકો, દેવતાઓ અને દૈત્યો ઇત્યાદિ પણ જેમાં ઘણે કષ્ટે જઈ શકે તેવા ઉત્તમ સ્થળમાં હું અહીંથી જઈશ. ત્યાં અંતર્ધાન આદિ ઉપાયોથી હું મારી પોતાની મેળે જ મારા દેહને છુપાવી રાખીશ. આમ સર્વ પ્રાણીઓથી અદ્રશ્ય રહી હું નિર્વિકલ્પ સમાધિમાં સ્થિતિ રાખીશ. બાહ્ય પદાર્થો સંબંધી કશો પણ સંકલ્પ ચિત્તમાં ન સ્ફુરવા દેતા હું સર્વત્ર સમાન રૂપે રહેલા નિર્વિકાર શાંત પરમપદમાં જ સ્થિર થઈ રહીશ. તો જે અત્યંત શૂન્ય હોય તે અને જે શબ્દ આદિ 5 બાહ્ય વિષયો અનુભવમાં જ આવે નહીં એવો કયો પ્રદેશ હશે? જંગલો, જળાશયો, મેઘો અને સિંહ, વ્યાઘ્ર આદિ પ્રાણીઓના સમૂહો જે વિક્ષેપ કરવામાં હેતુરૂપ એવા શબ્દો વડે કોલાહલવાળા છે, તેમનાથી વ્યાકુળ થયેલા અને ક્ષોભને પામેલા પર્વતો બીજાઓના ચિત્તને પણ ક્ષોભ ઉત્પન્ન કરે છે. આથી મને તેઓ શત્રુઓના જેવા પ્રતિકૂળ જ લાગે છે. નાના પ્રકારના પર્વતોની અંદરના પ્રદેશો ભીલ આદિ લોક વડે વીંટાયેલા છે અને તેઓ બધા વિષયરૂપી સર્પો વડે દૂષિત છે. આથી તેઓ મને ઝેર જેવા લાગે છે. નગરો જેમ વિવિધ પ્રકારના આરંભો વડે ક્ષોભવાળા થયેલા નગરજનોથી ભરેલા હોય છે, તેમ જળ ભર્યા સાગરો પણ વિવિધ પ્રકારના આરંભો વડે ક્ષોભવાળા થયેલા જળચર પ્રાણીઓથી ભરપૂર હોય છે. પર્વતોના અને સમુદ્રના તટો, લોકપાલોના નગરો, પર્વતોના શિખરો અને પાતાળની અંદરના પ્રદેશો એ સર્વ પ્રાણીઓથી ઉભરાય છે. પર્વતોની ગુફાઓ પણ પવનના શબ્દો વડે ગાયન કરે છે, લતાઓરૂપી હસ્ત વડે નૃત્ય કરે છે, પુષ્પરૂપી હાસ્ય વડે હસે છે અને તેના અંદરના પ્રદેશો સિંહ, સર્પ આદિ અંદર ભરાઈ રહેલા હોવાથી ગહનતાવાળા છે. મૌન ધારણ કરી રહેલા માછલાઓનો અને સ્નાન કરવા આવેલા ઋષિઓનો સ્પર્શ થવાથી જેમાં કમળનાળો કંપી રહી છે અને તેથી જેના કમળો ચંચળ થયા છે, તે મોટા મોટા તળાવો પણ જળની ઘુમરડીઓથી ગાજી રહ્યા છે. આથી તેઓ પણ મને વિરસ જ લાગે છે. પવનનો સ્પર્શ થતાં ઊંચે ઉડેલા ઘાસ અને રજરૂપી પતાકાને ધારણ કરી રહેલી ઝરણાવાળી પૃથ્વી પણ પવનના સુસવાટા વડે શબ્દવાળી છે. તેથી ત્યાં પણ વિક્ષેપ નિવારણ થઈ શકે તેવું નથી. આમ અવશેષ રહેલું આકાશ જ ચારે બાજુ શૂન્યતાવાળું છે. તો તેના કોઈ છેટેના ખૂણામાં ઉત્તમ યોગની યુક્તિનો આશ્રય કરી હું સ્થિર રહું. આકાશના કોઈ એક ખૂણામાં હું પોતાની કલ્પના વડે એક પર્ણકુટી કલ્પી લઉં અને કશી વાસના રાખ્યા વિના હું તેની અંદર વજ્રના ગર્ભ જેવો થઈને રહું. આવો વિચાર કરી
હું જ્યાં તલવારના જેવા નિર્મળ આકાશમાં ગયો, ત્યાં એ આકાશનો અંદરનો ભાગ પણ મને હજારો વિક્ષેપના હેતુઓ વડે વ્યાપ્ત જણાયો. એ આકાશની અંદર કોઈ ઠેકાણે મેં સિદ્ધોના ગણોને ઘૂમતા જોયા, કોઈક ઠેકાણે મેં મેઘોને ગરજતા દીઠા, કોઈક જગ્યાએ મેં વિદ્યાધરોની સ્થિતિ જોઈ, અને કોઈક ઠેકાણે મેં યક્ષોના ધામ જોયા. કોઈક ઠેકાણે ભમતા ગંધર્વ યક્ષ આદિના ઉત્તમ નગરો મારા જોવામાં આવ્યા, કોઈક જગ્યાએ દેવ દાનવ આદિનું યુદ્ધ મારા જોવામાં આવ્યું, કોઈક ઠેકાણે મેં વરસતા મેઘો દીઠા, અને કોઈક ઠેકાણે ભયંકર આચરણવાળી યોનિઓ મારા જોવામાં આવી. કોઈક ઠેકાણે મેં પાસે રહેલા દૈત્યોના પૂરો સાથેના ગંધર્વોવાળા દેવનગરોને ઉડતા જોયા, કોઈક ઠેકાણે ભ્રમણ કરતા ગ્રહગણો મારા જોવામાં આવ્યા, અને કોઈક ઠેકાણે મેં તારાઓને દીઠા. આકાશની અંદર કોઈક જગ્યાએ પક્ષીઓનો સમૂહ મારા જોવામાં આવ્યો, કોઈ એક જગ્યામાં કોપ પામેલા મહાપ્રચંડ પવનને મેં જોયો, કોઈ એક ઠેકાણે બીજા અનેક ઉત્પાતો મારા જોવામાં આવ્યા, અને કોઈ એક જગ્યાએ મેઘ આદિના મંડળોની શોભા મેં દીઠી. કોઈક ઠેકાણે પૂર્વે કોઈ દિવસ ન દીઠેલા એવા અપૂર્વ આકારવાળા પિશાચોના સમૂહો મારા જોવામાં આવ્યા, કોઈક સ્થળે અનેક નગરોના સમૂહો મેં દીઠા. કોઈક ઠેકાણે એ આકાશને મેં સૂર્યનારાયણના રથથી ઘેરાયેલું દીઠું, અને કોઈક ઠેકાણે મેં બીજા ચંદ્ર આદિ ગ્રહોના રથોનો સંચાર પણ જોયો. કોઈક ઠેકાણે મેં સૂર્યનારાયણના દાહથી પ્રાણીઓનું મરણ થાય એવું જોયું, તો કોઈક ઠેકાણે મેં ચંદ્રમાની અત્યંત શીતળતા જોઈ. એ આકાશની અંદરના કોઈ એક ભાગને મેં ભૂત પ્રેત આદિ ક્ષુદ્ર પ્રાણીઓ વડે મહાભયંકર દીઠો. એનો કોઈક પ્રદેશ તો અગ્નિની ઉષ્ણતા વડે મને દુર્ગમ જણાયો. એ આકાશની અંદર કોઈક જગ્યાએ મેં વેતાળોને ખડા થઈ રહેલા દીઠા, કોઈ એક જગ્યાએ મેં ગરુડ પક્ષીનો સંચાર જોયો, કોઈક ઠેકાણે પ્રલય કરનારો પ્રચંડ વરસાદ મારા દીઠામાં આવ્યો, અને કોઈ એક જગ્યાએ તો મેં પ્રલયકારી પ્રચંડ પવનને જોયો. પછી પ્રાણીઓના સમૂહવાળા એ આકાશના પ્રદેશોને છોડી હું બહુ જ છેટે ચાલ્યો ગયો, અને અત્યંત વિસ્તરેલા એક શૂન્ય તથા એકાંત પ્રદેશમાં પહોંચ્યો. તે પ્રદેશમાં પવન અતિશય મંદ હતો, અને સ્વપ્નમાં પણ તેમાં કોઈ પ્રાણી જોવામાં આવે તેમ નહોતું. તે શુભાશુભ ચિહ્નોથી રહિત હતો. સંસારીઓ માટે તે અગમ્ય છે એમ તમે સમજી લો. પછી ત્યાં ખુલ્લા દ્વારવાળી ઘાટી ભીંતો વડે મજબૂત, કમળોની કળીઓ વડે સુશોભિત, ઘણ નામના જીવડાઓએ ફોલી ખાવાથી છિદ્રવાળા થયેલા પૂર્ણચંદ્રબિંબના અંદરના ભાગના જેવી રમણીય અતિ સુગંધી કમળો, ડોલરના પુષ્પો અને મંદારના પુષ્પોની શોભા વડે તથા કળીઓ વડે મનોહર લાગતી એક કોટડી મેં સત્ય સંકલ્પ વડે રચી લીધી. તેને વિશે મેં ચિત્ત વડે પ્રાણી માત્રથી અગમ્યપણું કલ્પી લીધું. પછી સર્વ પ્રાણીઓ વડે અગમ્ય એવા તે પ્રદેશમાં હું નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈ રહ્યો. ત્યારે મેં પદ્માસન વાળ્યું હતું, ચિત્ત શાંત રાખ્યું હતું, પરમ મૌન ધારણ કર્યું હતું, અને સેંકડો વર્ષ પછી સમાધિમાંથી ઉઠીશ એવો નિર્ણય કર્યો હતો. વળી હું કેમ જાણે આકાશમાંથી જ રચાયો હોઉં તેવો આકાશની પેઠે સ્વસ્થ અને નિર્વિકાર થઈ રહ્યો હતો, સર્વ બાબતમાં સમાન રહ્યો હતો, અને કેમ જાણે નિદ્રારૂપ મુદ્રાને પ્રાપ્ત થઈ ગયો હતો. હે શાંતિમાન રામચંદ્રજી, ચિત્ત ઘણા લાંબા કાળ સુધી જે વિષયનું અનુસંધાન રાખે છે તે ક્ષણવારમાં જ તેના જોવામાં આવે છે. પછી ઘણે લાંબે કાળે સેંકડો વર્ષને અંતે જ્યારે મારું ચિત્ત આશાની પેઠે અને પવનની પેઠે ફેલાયું, ત્યારે કોઈ એક કાળે જાગ્રત થવામાં નિમિત્તરૂપ એવું કર્મ મારા હૃદયરૂપી ક્ષેત્રની અંદર વિકાસને પ્રાપ્ત થઈ જઈ ચારે બાજુ હૃદય દેશમાં ફેલાઈ ગયું. એટલે જેમ શિશિર ઋતુમાં ક્ષીણગાત્ર થઈ ગયેલા વૃક્ષનો રસ ચૈત્ર માસમાં પાછો સતેજ થઈ જાય છે, તેમ મારો જીવ પણ સતેજ થઈ ગયો, અને તેની સ્ફૂર્તિ પણ સચેત થઈ ગઈ. એ સમાધિમાં મારા સેંકડો વર્ષો એક પલકારાની પેઠે વીતી ગયા, કેમ કે એકાગ્ર ચિત્તવાળા પુરુષને કાળની ઘણી લાંબી ગતિ પણ અતિ ટૂંકી લાગે છે. જેમ પલ્લવ આદિને પુષ્ટિ મળવામાં હેતુરૂપ અને હર્ષના નિમિત્તરૂપ એવો વસંત ઋતુમાં પેદા થયેલો વૃક્ષનો અંદરનો રસ પુષ્પરૂપે વિકાસને પ્રાપ્ત થાય છે, તેમ મારો જ્ઞાનેન્દ્રિયનો ક્રમ પણ પછી બહાર જઈ વિકાસને ફેલાવાને પ્રાપ્ત થવા લાગ્યો. હવે 5 પ્રાણવાયુઓ અને ઇન્દ્રિયો વડે યુક્ત થઈ રહેલા તથા જીવ ચૈતન્યનો આવિર્ભાવ થવાથી સ્ફૂર્તિમાન થઈ રહેલા દેહને હું સુષુમ્ણા દ્વારા બ્રહ્મરંધ્રમાંથી પ્રાપ્ત થયો છું એમ જાણવામાં આવતા ઈચ્છારૂપી પિશાચીએ આલિંગન કરાયેલો અહંકારરૂપી પિશાચ કોણ જાણે ક્યાંથી મારી પાસે આવીને ખડો થઈ ગયો. જાણે ઊંચા વૃક્ષોને પણ નમાવી દેનારો પવન કોઈ ઉગ્ર શાલ્મલી આદિ વૃક્ષને પ્રાપ્ત થયો.
શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પાષાણાખ્યાન નામનો સર્ગ 56મો સમાપ્ત. સર્ગ 57મો. વિવેકી તથા અવિવેકીના અહંકારનું વર્ણન. આ 57મા સર્ગમાં વિવેકી અને અવિવેકી પુરુષના અહંકારનો ભેદ બતાવવા માટે જેની દ્રષ્ટિમાં જ્ઞાન વડે દ્રશ્ય બાધિત થઈ ગયેલું હોય એવા તત્વવેત્તા પુરુષનું ચૈતન્યપણું વર્ણવવામાં આવશે. રામ બોલ્યા, હે મુનિ, તમને જ્ઞાન સંપન્નને પણ અહંકારરૂપી પિશાચ કેમ બાધ કરે છે? વશિષ્ઠ બોલ્યા, જ્ઞાનવાન અને અજ્ઞાની એ બંનેના દેહની સ્થિતિ અહંભાવ વિના ઘટતી જ નથી, કેમ કે આ લોકની અંદર આધે વસ્તુ નિરાધાર રહી શકતી નથી. આ લોકની અંદર કેમ કે આ લોકની અંદર આધેય વસ્તુ નિરાધાર રહી શકતી નથી, પરંતુ પરમાત્મામાં શાંત ચિત્તવાળા થયેલા તત્વવેત્તા પુરુષમાં જે કાંઈ વિશેષતા છે તે તમે સાંભળો. તે સાંભળવા માત્રથી તમારો અહંભાવ અહંકારરૂપી પિશાચ શાંત પડી જશે. આ અહંભાવરૂપી પિશાચ છે જ નહીં, છતાં આ અજ્ઞાનરૂપી બાળકે તેને પોતાની અંદર કલ્પી લીધો છે અને અજ્ઞાનને લીધે જ તે સ્થિર થઈ રહ્યો છે. જેમ કોઈ વિચારશીલ પુરુષ હાથમાં દીવો લઈને અંધારાના સ્વરૂપને શોધવા બેસે તો તેને તે દેખાતું જ નથી, તેમ વિવેકી પુરુષ તત્વદ્રષ્ટિ વડે અજ્ઞાનના સ્વરૂપને શોધવા બેસે છે તો તેને દેખાતું જ નથી. આ લોકમાં અજ્ઞાનરૂપી પિશાચના સ્વરૂપ વિશે જેમ જેમ વિચાર કરવામાં આવે છે અને જેમ જેમ તત્વદ્રષ્ટિ વડે તેનું અવલોકન કરવામાં આવે છે તેમ તેમ તે પ્રલયને પ્રાપ્ત થઈ જાય છે. જેમ દેહ વિનાની મિથ્યા કોઈ એક યક્ષિણી બુદ્ધિની ભ્રાંતિને લીધે રાત્રે ખડી થઈ જાય છે, તેમ કેવળ બુદ્ધિની એક ભ્રાંતિરૂપ જ અજ્ઞાન પણ અવિદ્યાને લીધે જ નિત્ય પ્રગટ થાય છે. જો બીજો ચંદ્રમાં હોય તો જ તેની અંદર બીજું મૃગ લાંછન હોવાનું સંભવે છે. તેમ જો અવિદ્યા હોય તો જ સૃષ્ટિ સંભવે છે, બીજી કોઈ રીતે તે કોઈ કાળે સંભવતી નથી. જો બીજો ચંદ્રમાં હોય તો જ તેની અંદર બીજું મૃગ લાંછન હોવાનું સંભવે છે. તેમ જો અવિદ્યા હોય તો જ સૃષ્ટિ સંભવે છે, બીજી કોઈ રીતે તે કોઈ કાળે સંભવતી નથી. આ સૃષ્ટિ અજ્ઞાની પુરુષોને વિદ્યમાન રૂપે જોવામાં આવે છે, પણ પ્રથમ તે ઉત્પન્ન જ થઈ નથી, એટલે તે વિદ્યમાન જ નથી. આકાશના વૃક્ષની પેઠે તે કારણના અભાવને લીધે પૂર્વે થઈ જ નથી. પરમ શુદ્ધ ચિદાકાશની અંદર નિર્વિકાર એવી આદ્ય સૃષ્ટિમાં જ પૃથ્વી આદિને ઉત્પન્ન થવાનું શું કારણ હોય? પરબ્રહ્મ મન વડે અને સર્વ ઇન્દ્રિયો વડે અગમ્ય છે તથા નિરાકાર છે, તો મન અને ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય એવી આ સાકાર સૃષ્ટિનું કારણ તે કેમ હોઈ શકે? બીજરૂપી કારણમાંથી અંકુરરૂપી કાર્ય પેદા થાય છે, પરંતુ જ્યાં બીજ જ ન હોય ત્યાં વળી અંકુર ક્યાંથી થાય? કારણ વિના કાર્યની ઉત્પત્તિ સંભવતી જ નથી. આકાશની અંદર ક્યારે કોણે કયું વૃક્ષ સ્પષ્ટ રીતે દીઠું છે? આકાશની અંદર સંકલ્પ વડે જે કાંઈ શાખા આદિ જોવામાં આવે છે તે સંકલ્પ જ તેવા આકારે થઈ રહેલો છે એમ જાણવું, બાકી વાસ્તવિક રીતે તો કશો જુદો પદાર્થ નથી. આકાશની અંદર જેમ વૃક્ષ આદિ શૂન્યરૂપ છે છતાં સંકલ્પ વડે માત્ર દેખાય છે, તેમ સૃષ્ટિના આદિકાળમાં જ આ સૃષ્ટિની પ્રતિબંધ વિનાની જે પ્રત્યક્ષ સ્થિતિ અનુભવવામાં આવે છે તે પણ ચિદાકાશની અંદર વસ્તુતઃ શૂન્યરૂપ છે, છતાં તે સંકલ્પ વડે જ દેખાય છે. સદાકાળ એક સરખી રીતે નિર્વિકારપણે રહેનાર ચિદાકાશ સર્વના આત્મારૂપ છે. સદાકાળ એક સરખી રીતે નિર્વિકારપણે રહેનાર ચિદાકાશ સર્વના આત્મારૂપ છે, ચૈતન્ય છે અને ઈશ્વર છે. તે જ પોતાની ચૈતન્ય સત્તાને લીધે પોતાના સ્વરૂપની અંદર સૃષ્ટિ રૂપે વિવર્ત ભાવથી થઈ રહેલ છે. આ બાબતમાં સ્વપ્ન સૃષ્ટિનું દ્રષ્ટાંત છે અને તે પ્રતિદિન સર્વને અનુભવમાં આવે છે. સ્વપ્નની અંદર પોતાની મેળે જ સંકલ્પ સ્ફુરે છે અને એ સંકલ્પ જ પર્વત નગર આદિના આકારે સ્વપ્નમાં દેખાય છે. જેમ સ્વપ્નની અંદર ચૈતન્ય સ્વરૂપ અંતરાત્માના સ્વરૂપમાં જ સંકલ્પ જ જાણે સ્વપ્ન સૃષ્ટિ રૂપે થઈ રહ્યો એમ લાગે છે, તેમ જાગ્રતમાં પણ સૃષ્ટિ નહીં હોવા છતાં સંકલ્પ જ જાણે જાગ્રત સૃષ્ટિ રૂપે થઈ રહ્યો હોય એવું લાગે છે. આવી જ રીતે પૂર્વકાળમાં સૃષ્ટિ થયા પહેલાં પણ તે મહાચિદાકાશ પોતાના શુદ્ધ સ્વરૂપની અંદર જ રહ્યું હતું. સૃષ્ટિની પહેલાં દ્રષ્ટા દર્શન દ્રશ્ય આદિથી રહિત જન્મ આદિ વિકાર વિનાનું અક્ષય
અનાદિ અને અનંત જે એક શુદ્ધ પરમ તત્વ હતું તે જ અમારા મત પ્રમાણે પોતે વિકાર ન પામતા છતાં વિવર્ત ભાવથી સૃષ્ટિ રૂપે થઈ રહેલું છે. વસ્તુતઃ અહીં સૃષ્ટિ થયેલી જ નથી, તેમ ભૂગોળ ખગોળ આદિ કશું પણ છે નહીં. શાંત નિરાલંબ બ્રહ્મ જ પોતાના સ્વરૂપની અંદર વિવર્ત ભાવથી સર્વરૂપે થઈ રહ્યું છે. એ સર્વશક્તિમાન પરબ્રહ્મ દ્રઢ સંકલ્પ વડે જેવું જેવું પોતાનું રૂપ પ્રસારવા ધારે છે તેવા તેવા રૂપે તે પોતાના શુદ્ધ વાસ્તવ સ્વરૂપને છોડ્યા વિના થઈ જાય છે. જેમ સ્વપ્નમાં દેખવામાં આવતું નગર મનુષ્યની અંદર રહેલા ચિદાત્માનો જ એક વિલાસ છે, તેમ સૃષ્ટિના આદિકાળમાં આ સૃષ્ટિ પણ શુદ્ધ ચૈતન્યનો જ એક વિલાસ છે. ચિદાકાશ પોતાના પરમ આકાશરૂપ શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપમાં જ રહેલું છે અને તે જ પોતાની તેવી ભાવનાને લીધે પોતાના સ્વરૂપમાંથી ભ્રષ્ટ થયા વિના જ વિવર્ત ભાવથી સૃષ્ટિના આકારે ભાસે છે. ભાવનાનો વિષય, ભાવના કરનાર અને ભાવના એ ત્રિપુટીની સ્થિતિ પણ સ્વચ્છ ચિદાકાશ રૂપ છે. તે ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર એ સર્વના રૂપે થઈ રહેલું છે. જ્યારે આ પ્રમાણે દ્રઢ નિશ્ચય થાય ત્યારે પછી સૃષ્ટિ પણ ક્યાં રહી, અવિદ્યા પણ ક્યાં રહી અને અજ્ઞાન પણ ક્યાં રહ્યું. જ્યારે સર્વ શાંત એક રસમય બ્રહ્મરૂપ જ છે ત્યારે વળી અહંકાર આદિ પણ ક્યાં રહ્યા. આ અહંકારની શાંતિનો ઉપાય મેં તમને કહી બતાવ્યો. જેમ પિશાચનું સ્વરૂપ જાણવામાં આવે છે એટલે તે મિથ્યા જણાયાથી શમી જાય છે, તેમ અહંકારનું પણ સ્વરૂપ જાણવામાં આવે એટલે તે મિથ્યા જણાયાથી શમી જાય છે. ઉપર પ્રમાણે પૂર્ણ રીતે અહંકારનું સ્વરૂપ મારા જાણવામાં આવી ગયું છે એટલે પછી ભલે એ મારો અહંકાર આભાસ રૂપે વિદ્યમાન રહ્યો હોય તો પણ તે શરદ ઋતુના વાદળાની પેઠે નિષ્ફળ જ છે. જેમ ચિત્રમાં આલેખેલા અગ્નિના દાહનું સ્વરૂપ જાણવામાં આવે છે એટલે તે દાહ્ય બાળવાની વસ્તુઓમાં નિષ્ફળ જણાય છે, તેમ અહંકાર સૃષ્ટિ આદિનું સ્વરૂપ જાણવામાં આવે છે એટલે નિષ્ફળ બને છે. હું સમાધિ કાળમાં અહંકારના ત્યાગમાં અને વ્યવહાર કાળમાં અહંકારના સ્વીકારમાં સમાનપણે જ રહું છું. હું સમાધિ કાળમાં અહંકારના ત્યાગમાં અને વ્યવહાર કાળમાં અહંકારના સ્વીકારમાં સમાનપણે જ રહું છું. એટલે જેમ આકાશ મેઘાડંબર પવન તડકો ઇત્યાદિ વડે ભલે વ્યાપ્ત હોય કે વ્યાપ્ત ન હોય તો પણ તેની સ્થિતિ એક સરખી જ અવિકૃત રહે છે, તેમ સૃષ્ટિ ભલે હો અથવા ન હો તો પણ મારી સ્થિતિ પણ સમાન જ રહે છે. અહંકાર મારો નથી અને હું અહંકારનો નથી, તેથી આ સર્વ એક રસરૂપ થઈ રહેલા ચિદાકાશ રૂપ જ છે એમ તમે સમજો. જેવી રીતે મારો આવો નિશ્ચય છે તેવી જ રીતે બીજા જ્ઞાની પુરુષોનો પણ એ નિશ્ચય છે. જેમ ચિત્રમાં આલેખેલા અગ્નિમાં અગ્નિપણું તેના દાહકતા આદિ ધર્મો હોતા નથી, તેમ પોતાના આત્મ સ્વરૂપમાં સૃષ્ટિ અહંકાર આદિની ભ્રાંતિ હોતી નથી. હું પણ નથી, કોઈ બીજા પણ નથી અને આ સર્વ પણ નથી. આવો નિશ્ચય રાખીને તમે પ્રાકૃત વ્યવહાર કરતા રહો અને શીલાના જેવું મૌન ધારણ કરી રહો. તમે ઘણા કાળ સુધી મનન આદિ વડે સર્વભાવોનો નિષેધ કરો અને આકાશના અંદરના ભાગના જેવા શુદ્ધ સ્વરૂપવાળા થઈને શીલાના જેવા નિરવકાશ થઈ રહો. હમણાં અને સૃષ્ટિ થયા પહેલાં સર્વ ચૈતન્યમય છે અને દ્રશ્ય છે જ નહીં એમ તત્વજ્ઞાન વડે જાણવામાં આવે છે એટલે પરમ મંગળ પરમાત્મા રૂપ જ સિદ્ધ થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિવેકી તથા અવિવેકીના અહંકારનું વર્ણન નામનો સર્ગ 57મો સમાપ્ત.